નર્મદે હર. તો આજે આપણે એક નવા યાત્રા ઉપર જઈએ છીએ જે છે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા. જે નર્મદા પરિક્રમા વિશે તમને બધાને ખ્યાલ છે કે આખી મોટી પરિક્રમા 3500 કિલોમીટરની છે, પણ ગુજરાતના એક અમુક ભાગમાં જે તિલકવાડા જે છે ત્યાંથી આગળની સાઈડમાં જઈને તો ત્યાં સુધી નર્મદા ઉત્તરમાં વહે છે. તો એ પરિક્રમાને નામ આપવામાં આવે છે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા. તો એનું મૂલ્ય એટલું છે કે જેટલું તમે 3500 કિલોમીટરમાં જે તમે પુણ્ય કમાવો છો, સેમ એ પુણ્ય તમને આ નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા જે અત્યારે થાય છે એનું જે શેડ્યુલ હોય છે, જેમ કે 2026માં જે છે એ 19 માર્ચથી કરીને 17 એપ્રિલ સુધીનું છે. તો એ ટાઈમમાં તમે કરો છો તો તમને એ સેમ પુણ્ય મળે છે. તો આજે અમે પણ એ જ પરિક્રમા કરવા માટે જાય છે. અમારી બીજી પરિક્રમા છે, આ ગયા વર્ષે બી મેં કરેલી છે. તો બસથી નીકળ્યા છીએ અને અમારું ગ્રુપ ધીમે ધીમે આવે છે. જો બાકી બધા ધીમે ધીમે બસમાં ગોઠવાઈ ગયા છે. સો બધાનું સ્વાગત પણ થઈ ગયું છે. અમારા ચૌધરીભાઈ છે, અક્ષરસિંહ, અને અમારા મેઇન મેમ્બર. હા હતી લાસ્ટ યર તમે જોયા જ હશે મારા બ્લોગમાં, અડધા બ્લોગમાં મારાથી વધારે આ જ હતા. સો તમે ઓળખો છો એમને. સો નવા મેમ્બર્સ બી એડ થયા છે, જેમ કે પરાગભાઈ છે, એ મારી જોડે હોય જ છે ઘણી વખત. ઝરણાબા છે, પાર્થભાઈ છે, જયવીરસિંહ ભાઈ છે, એન્ડ અહીંયા આપણા પોકીભાઈ છે, અને આ આપણા બા. સો મોસ્ટલી તમે બધાને આમ ઓળખો જ છો, જે જૂના વ્લોગ તમે જોયા હશે એ પ્રમાણે, અને નર્મદાના વ્લોગમાં જ ખાસ કરીને. તો હજુ ધીમે ધીમે લોકો આવે જ છે જોડે, હજુ જોડાશે. અને અમારા સૌથી સિનિયર અને સૌથી ટેલેન્ટેડ એ બી અમારા જોડાઈ ચૂક્યા છે અમારી જોડે. તો હજુ અમારા ઘણા બધા ફ્રેન્ડ્સ જોડાવાના બાકી છે. ધીમે ધીમે અમે અમદાવાદથી જસ્ટ હજુ નીકળ્યા છીએ, અને જેમ આગળ જઈશું એમ અમારી જોડે બધા જોડાતા આવશે. કિરણબેન, હા આ છે કિરણબેન, જેમની રિસન્ટમાં સગ પણ થઈ છે, ને જેમની જોડે સગ પણ થયું છે એ ડેપ્યુટી કલેક્ટર છે. આ છે આયુષીબેન, જે આસિસ્ટન્ટ કમિશનર છે વિજાપુર. ઓકે, પછી ખુશાલી. અચ્છા, હા. આ છે ચૌધરી, ભાવેશ ચૌધરી, જે ભયુનો ફ્રેન્ડ છે, અને બધાનો ફ્રેન્ડ છે. આ છે શક્તિ, ના અક્ષરસિંહ. આ છે અક્ષરસિંહ ગોહિલ, જે ચૌધરીના ફ્રેન્ડ છે. આવા બધા. અચ્છા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છો? વેલકમ. હા. આ ખુશાલી, જે હમણાં એવું કહી હતી મારું કોઈ ડિપાર્ટમેન્ટ નથી. પીયુ, વેદુ તાર શું થાય? મામાજીની દીકરી. ઓકે, એ બંને ફ્રેન્ડ છે, બહુ સારા એવા. આ વેદુ, જે તમને ગમે ત્યારે કઈ બી બોલી શકે છે, પણ કોઈએ એવું મન ઉપર નહીં લેવાનું. खास डीसी एसी है तो कोई खोटू नहीं लगा. और ये है मेरा वाला बिजनेसमैन. देखो अभी कॉल आया पर मेरे डर से साइलेंट कर दिया. देख रहे हो मेरा को. ઓકે, આ છે આશીષભાઈ પોકિયા,
જેમને હું પોકીભાઈ કહું છું અને અમે લોકો ઇન્સ્ટાગ્રામમાં બહુ ટાઈમ પહેલાં મળ્યા હતા અને પહેલી વાર આજે મળીએ છીએ. ચીયર્સ ટુ પોકી ભાઈ. અને વર્ષોથી અમે એ જેટલી વાર અમદાવાદ આવે હું કહું છું કે મારા ઘરે આવો પણ અમે કોઈ દિવસ મળે જ નહીં. પણ આ વખતે તો ફાઇનલી. અચ્છા એવું છે, આમાં અવાજ આવે બારે આવે. ઓકે, કેયુરભાઈ જે રાહુલભાઈના રેફરન્સથી આવ્યા છે. રાહુલભાઈ લાસ્ટ ટાઈમ આપણી જોડે હતા. ઓકે, અને કેયુરભાઈ હાઈકોર્ટમાં છો ને તમે? ઓકે, હા હા, પણ મને આ છે પરાગભાઈ પંડ્યા. પરાગભાઈ પંડ્યા જે કચ્છથી આવ્યા છે, જે બધાને લગ્ન કરાવે. એ અંજારથી આવ્યા છે. એટલે એ બધા ઇન્સ્ટાગ્રામ વાળા છે. અને આ છે જયવીરસિંહ જાદવ જે ફેમિલી ફ્રેન્ડ ફેમિલી ટાઈપ છે. અમે લોકો પહેલી વાર જે પરિક્રમા કરી હતી ને ત્યારે એમના વાઈફ અમે બધા જોડે હતા. પહેલી પરિક્રમા અમે સાથે કરી હતી. હા, ઓકે. અને અત્યારે હાઈકોર્ટ ડીવાયએસઓ છે. ઓકે, હવે આ કે રાજા શંકર શંકર હરતા શંકર સંકટ હરતા. વરતા તો પહેલા જ સોંગમાં ટીકી જશે. किसी के जाने की बात करे तेरे दिल की याद क्या द આવ્યું આપણને દ આવ્યું. સાહેબ તમે તો ફોકસ કરો યાર, હું મહેનત કરું છું. बीत जाए हम हरे कृष्ण हरे राम हरे માં ફરીથી માં આવશે વાળા ય આવશે. ચાલુ કરો ટિકિટ 1 ટિકિટ 2 ચલો મો એસટીઓ સાહેબ ચલો. અરે લો ફટાફટ. એ સાંભળો ને, એ હેતલ બેન જરાક અમારા જંગલેકરના ગાવ ને યાર. આમાં તો આપણે ગાય માં આયો કિરણ. કિરણ બેન હા કિરણ યાર માં મને તો મદદ કરું, મને બેનપણીની મદદ તો કરવી. બેનપણીની મદદ તો કરવી પડે ને. લે ચલો તો કિરણે તો આપ્યો. તું જ કહી દે હવે. મારી મદદ કર. તારા વિના શા મને લાગે રસ રમવાને વેલો આવજે. જો જો મે આવી જો कसम मुझे ना मिला મારે ઘરે લક્ષ્મી લક્ષ્મીનો અવતાર મારે ઘેર લક્ષ્મીનો આવડે ને? બોલો બોલો પૂરું પૂરું. પછી આગળ લગાવ. માં સુમેરે ઓ યા ફરીથી યા આવ્યો. યારા રંગ લાએગા रिद्धि सिद्धि लायो गजानंद आयो रिद्धि सिद्धि लायो. લાંબુ ચલાવો ને બકા. હા યો किरण बेन યો तोड़ेंगे तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे. ગો ફરીથી ગો આવ્યો. અમારી સાઈડ તમે બીજું કરશો ગાયોના ગોવાળવાનું કરશું ગાયોના ગોવાળવાનું. અહીંયા
તાને કાળું કાન ગરબે ઘૂમે ભૂલી ભાન રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનો સુપાન ગોરી રાધા છે કાનુડાનું પ્રીત છે ગોરી રાધાને કાળું કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ના આવે ના चलो सपनों में सजना सजने पे दिल आ गया सजना पे दिल आ गया के जो कैसे तुझको पिया ने देख लिया आए धोखे से माना कि तुझे दिल देगा वो मगर अपनी जान देगा वो वाह वाह जीले मर ले इश्क इश्क ना हो दोबारा इश्क ही तो जिंदगी है इश्क ही तो हर खुशी है इश्क की गलियों में आके झूम धूम मचा ले ये हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी सवालों का जवाब दो ना આગળ તો ગાવ કે ભાઈ રસ્તામાં મજા મસ્ત એવું અંતાક્ષરીનો માહોલ જામ્યો છે કન્ટિન્યુ કરું કોઈ વાંધો નહીં બહુ મસ્ત હતો જામ્યો જોઈ કોણ હારે છે કોણ જીતે છે બે ટીમ છે એક ટીમ આ બાજુ અને આ અમારી ટીમ છે બધી એમાં ઘણા બધા છે હજુ છે દીદી છે આ બાજુ છે સો મસ્ત એવો માહોલ જામી ચૂક્યો છે અને ઝરણા દીદી અમારા જોડે છે બાકી સાહેબ ને એ બધા ટીમ એ માં છે અમે બધા ટીમ બી માં છીએ એલા कैसी हो लैला चाहे सिजाए मुझको अकेला ला 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 चलो 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 ला તો એક નાનો બ્રેક લીધો છે ચાય માટે હોલ્ડ કર્યું છે કૃષ્ણ પાર્ક હોટલ કરીને જગ્યા છે જસ્ટ લાઈક આ વાળો આપણે જે ડભોઈ રોડ ઉપર જઈએ છીએ ને ત્યાં જ કૃષ્ણ પાર્ક હોટલ છે અને આ આપણે જઈએ છીએ નર્મદા બાજુ અને આ કંઈક હોટલ છે હોટલ કૃષ્ણ પાર્ક અહીંયા અમે થોડો નાસ્તો વગેરે કરીશું બધાને થોડી ઘણી ભૂખ લાગી છે અને ઘણા કલાક થઈ ગયા છે તો થોડો બસ બ્રેક આવી જાય બધા માટે સો એલ ગુડ તો બસ જો બધાએ ગોઠવાઈ ગયા છે ધીમે ધીમે આપણો નાસ્તો બી છે અને અહીંયા બી ઓર્ડર કરીશું અને એવું આમ જાણવા મળ્યું છે કે અહીંયાનો ફૂડ બહુ મસ્ત છે ઇવન તમે લાઈક બ્રેકફાસ્ટ કરો તો બી ઠીક છે અદરવાઇઝ તમે કોઈ બી લંચ યા ડિનર કરો બહુ મસ્ત હોય છે તો અગર તમે આવતા હો આ રોડ ઉપર તો એક આ જગ્યાએ શ્યોર એક બ્રેક લેજો કે જેનાથી તમને ટેસ્ટ સારો મળે અને અહીંયાનો જમવાનો ભાઈ બહુ વખણાય છે સમજી લો ને આપણે કચ્છમાં જે લોકો હોય ને એમના માટેની આ ઓનેસ્ટ જેવું છે કે એકદમ સારી જગ્યા અને બેસવા માટે બી અલગથી રૂમ ફેમિલી રૂમ બી છે તમે નોર્મલ જોઈએ તો નોર્મલ બી છે અને ચા નાસ્તો કરો તો આખો બારે છે તો ચલો આપણે પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જઈએ નર્મદા પરિક્રમા માટેની આગળની જગ્યાએ આજે આપણે સાંજના ટાઈમે નર્મદા આરતી લઈશું એન્ડ દેન પછી આપણે કાંઈ જે પ્રોગ્રામ હશે જે લોકોએ અરેન્જ કર્યું છે એ હિસાબમાં ચાલશું આપણે તો નાસ્તામાં ગાંઠિયા એની જોડે બે અથાણું ચટણી અને આ બધું આવી ગયું છે એને એની જોડે કઢી પણ આપે છે ભાઈ અને હજુ સમોસા બી છે આપણી પાસે કચ્છી સમોસા જે લઈ આવે છે આપણે અને બાકી ગાંઠિયા ખાશું બધા અને બધા આવી રીતમાં ગોઠવાઈ ગયા છે સો ઓલ સેટ બધા રેડી થઈ ગયા છે અને નાસ્તો કરે છે પોતાને આ જો આને કેટલી બધી વાટકી લીધી છે તો બધાએ સારો એવો નાસ્તો કરી લીધો અને હવે પાછા ફરીથી ગોઠવાઈ જાય છે બસમાં આ આપણી બસ છે એસીવાળી બસ છે સો એમ તો ઇશ્યુ નથી શું ચૌધરીભાઈ બરોબર નાસ્તો કર્યો ને તમે તો બસ ચલો ફરી પાછા ગોઠવાઈ જઈએ ભાઈ કદાચ કોઈને ભૂખ લાગે હોય છે રસ્તામાં તો બસ એક બાપુ બાકી છે બાકી બધા આવી ગયા છે આઈ થિંક બાપુ આવે છે છેલ્લે હા એક આવે છે હા ઓકે એક બાપુ બાકી છે બાકી બધા આવી ગયા છે તો ફરી પાછા બધા બસમાં ગોઠવાઈ ગયા છે અરાઉન્ડ 4 થી 5 કલાકની જર્ની પછી અમે પહોંચી આવ્યા છીએ હોટલ ગ્રીન યુનિટી રૂમ્સ બરાબર આ અમારી હોટલ છે બસ છે અહીંયા સામે કંઈક આવું છે અને મેઇન રોડ ઉપર જ હોટલ છે તો આજનો સ્ટે અહીંયા રહેશે અને અત્યારે રૂમ આપી દેશે અલોટ થઈ જશે
તો પછી કેવું છે પ્રોગ્રામમાં કે આના પછી અમે આરતી માટે જવાના છીએ, નર્મદા આરતી માટે. જે લાસ્ટ યર અમે નહોતા ગયા, પણ આ વખતે અમે ત્યાં બી જશું. અને સાંજે ને થોડું બ્રીફિંગ વગેરે બી રાખ્યું છે કે ભાઈ બધા એકબીજાથી બધા એમ કનેક્ટ થાય. એન્ડ ધેન પછી કદાચ જે બી બાપુ પ્રોગ્રામ જે ગોઠવ્યું હશે એ ધીમે ધીમે તમને બતાવીશું. તો ચલો ફટાફટ આપણે રૂમમાં પહોંચી જઈએ અને આપણે રૂમ્સમાં બેગ ગોઠવીને પાછા બહાર નીકળી જઈએ ફ્રેશ થઈને. સો ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છે અને હવે આ જો પરાગભાઈ બી રેડી છે એકદમ મસ્ત. આ જો ગર્લ્સનો ગ્રુપ બી રેડી છે અને હવે આરતી માટે અમે રેડી છીએ. એકદમ મસ્ત સાંજ થઈ ગઈ છે. હોટલથી હવે નીકળીશું અને હવે અમે આરતી માટે જશું નર્મદા કિનારે. ત્યાં નર્મદા મૈયાની આરતી થશે એનો લાભ લઈશું અને દર્શન કરીશું અને પછી જમવા માટે જશું. અને પછી જે બી બ્રીફિંગ વગેરે હશે જે બાપુ જે છે અમારા આયોજન કરતા, બરાબર આ ભાઈ છે અમારા આયોજન કરતા બાપુ, તો એ પછી અમને જે બી બ્રીફિંગ વગેરે જે કરશે એ હિસાબમાં અમે આગળ કરીશું. ઓહો હો હો, કેવો આવ્યો ફોટો? અરે જોરદાર આવ્યો. હા. જો આવો આવ્યો. બતાવો. આવો આવ્યો. હા નોટ સેટિસ્ફાઈડ. ઓ ક્યારેક તો સેટિસ્ફાઈડ થજો. હા ચાલો તો અમે પહેલાં પહોંચી જઈએ નર્મદા કિનારે અને પછી આરતીનો મસ્ત લાભ લઈએ. સો અમે પહોંચી આવ્યા છીએ ગોરા ઘાટમાં. તો અહીંયા જ આરતી થવાની છે અને બસ ઉતરીને હવે અમે આરતીની જગ્યાએ જઈએ છીએ જે એકતાનગરમાં જ છે. એકતાનગર તમને ખ્યાલ છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે મેઇન પોઈન્ટ જે છે, જે ગામ કહી શકો, સિટી વોટર, તો એ છે એકતાનગર. અને વ્યવસ્થાના ભાગરૂપે તમે જોશો તો બધું એકદમ ટીપટોપ છે. લાઈક કેવું છે એકદમ મેનેજમેન્ટ વગેરે સાફ સફાઈ બધું બેસ્ટ છે અહીંયા. સો આ છે ઘાટ તરફ જવાનો રસ્તો. આ અમારી ટીમ છે બધી, ગ્રુપ અમારું બધું સામે પાછળ બી આવે છે લોકો. સો અમે બધા પહેલાં આરતી લઈશું અને પછી ત્યાંથી જે ધરમભાઈ કહેશે એ રીતે ઇન્સ્ટ્રક્શન હોય એ રીતે મેં ફોલો કરશું. બાકી જો વ્યવસ્થાના ભાગરૂપે ઘણું બધું સારું છે અહીંયા. અને આ તમે એકતાનગરમાં આવો એટલે આ તમને લાઇટિંગ તો હરેક જગ્યાએ જોવા મળી જ જશે. તો જો આવું કંઈક છે ઘાટનો એન્ટ્રન્સ. આ જે નર્મદા ઘાટ છે ગોરામાં, ગોરા એક એરિયા છે જે નર્મદા ઘાટ મેં તમને કીધું હમણાં, તો અહીંયા આરતી થવાની છે. સો જો આવું કંઈક છે એમનું આખું જે જગ્યા કહેવાય ને આવી છે આખી ઘાટ. અને સામે અહીંયા મંદિર છે ઉપરની સાઈડમાં અને એક અહીંયા આર્ટ બેઝ ફોટોગ્રાફી માટે બનાવડાવ્યું છે. ઓકે, અને મસ્ત એવી સામે અહીંયા આરતી થશે. બસ આરતીને થોડો ટાઈમ છે, ઓલમોસ્ટ તૈયારીઓ બધી ચાલે છે. જો સામે બધા રેડી થઈ ગયા છે અને તૈયારી ઓલમોસ્ટ સેમ છે. બસ સામે જોવો છે એકતા નર્સરીનો બોર્ડ માર્યો છે અને આપણે જે બ્રિજ ક્રોસ કરીને આવે એ આવાડી છે. સો એની જસ્ટ સામે જ અહીંયા એક મસ્ત એવી આરતી થશે. તો આ ઘાટ ઉપર જો એક વોટર શો હોય કરીને હોય છે એ બી ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો બહુ મસ્ત વોટર શો. હવે જોઈએ કેવું થાય છે. ગુજરાતી હોય અને ગરબા ના રમે એવું તો બને જ નહીં, બરાબર. તો જો અમારા ગ્રુપના અને બીજા લોકો જેટલા બી આવે છે આ બધા રમવા લાગી ગયા છે ગરબે. તો હવે મસ્ત માહોલ જામી ચૂક્યો છે.
કેટલા બધા સારું એવું ગરબે રમે છે. તો ભાઈ આખી જો આખું આંધી જે હતી એ બધું અહીંયા આવી ગઈ છે. આ નર્મદા આરતી જસ્ટ પૂરી થઈ. બહુ સારી રીતે અમે આરતીના દર્શન કર્યા અને તુરંત જ ખબર નહીં ક્યાંથી આવી આંધી આવી ગઈ. જો તો જસ્ટ લાઇટ વહી ગઈ હતી અને લાઇટ આવી છે પાછી, પણ આરતી સંપૂર્ણ રીતે પૂરી થઈ. આરતીના દર્શન બી લીધા સામે, ત્યાંથી આરતીના દર્શન બી લીધા. મારો કેમેરો પડી ગયો તો પણ આઈ હોપ બરોબર હોય. હા ગજબ ભાઈ, લાઈક નેક્સ્ટ લેવલ એમ. બાકી જો આ બધું આના લીધે જે કેવું છે કે અહીંયા લેઝર શો અને ફાઉન્ટેન શો જે છે એ બી બધું કેન્સલ થઈ ગયું છે અને બહુ આમ ઓચિંતી આમ આંધી આવી ગઈ છે. સો ઓલમોસ્ટ બધું અહીંયા હવે ધીમે ધીમે આ લોકો બી બધું આમ શું કહેવાય ક્લોઝિંગ કરે છે કે જેનાથી કોઈ ગેસ્ટને એવું પ્રોબ્લેમ ના થાય એટલા માટે. અને વ્યવસ્થા તો બી બહુ સારી છે. લાઇટ તુરંત આવી ગઈ છે. લાઇટ આમ નથી બટ જનરેટરના હિસાબથી વોટ એવર એમ પણ આવી ગઈ છે લાઇટ. તો ચલો અમે બી ફટાફટ અમે જઈએ અને આમ કરીએ તો મોઢામાં બી રેત અહેસાસ થાય છે કે મોઢામાં રેત બાપુ આમ કેવું અચાનક આમ આવી ગયું, એકદમ જ આંધી આવી, બટ મતલબ મજા આવી. હા પણ આપણી આરતી કેવી સંપૂર્ણ રીતે આમ પૂર્ણ થાય પછી જ આ બધું ચાલુ થયું અને મજા આવી, મજા આવી, બહુ મજા આવી. અને એના આરતી તો બી મીન્સ કે જે મહારાજ લોકો તેમને કીધું આરતીનું દર્શન કરીને જાઓ બધું બરોબર થઈ જાય. આ જો ફરીથી આંધી આવી છે, ફરીથી આંધી આવી છે. જસ્ટ જુઓ તમે મારી પાછળ, હું ફરી નહીં શકું પાછળ કેમ કે બહુ આંધી છે. ચાલો ચાલો હા. તો હવે બધાને અહીંયાથી કાઢ્યા છે, એક્ઝિટ માટે કીધું છે જો, અને બધા નીકળે છે એક્ઝિટ માટે. અને અમારું ઓલમોસ્ટ આવી ગયું છે પાછળની સાઈડ. હવે અમે જઈએ છીએ એક્ઝિટ બાજુ. આ એન્ટ્રી એક્ઝિટ કરી છે અને હજુ પવન બહુ જ જોરથી ફૂંકાય છે.
તો જોઈ શકો છો અહીંયા બધા લોકો હવે એક્ઝિટ કરે છે અહીંયાથી, અને આ બધી ગવર્મેન્ટવાળી બસ જે ફ્રી ઓફ કોસ્ટ પહોંચાડી દે છે એકતાનગર, એ બી બધી લાગી જાય છે લાઈનમાં. અને પવન અત્યારે બહુ આવતો હશે કેમ કે મેં માઇક બંધ કરી નાખ્યો છે. પણ જો બધા અહીંયાથી એક્ઝિટ કરે છે એટલે હવે ધીમે ધીમે બધા નીકળી જશે અહીંયાથી. તો બધાએ જમી લીધું છે અને હવે વેઇટ કરે છે બસનો, અને ઓલમોસ્ટ બધાને આઈ થિંક જમવાનું મળી ગયું છે, બરાબર. તો લાઈક મારું ને પોકીભાઈનું બી ઓવર રેટિંગ થઈ ગયું છે એવું લાગે. જમવાનું બહુ જ સારું હતું અને વ્યવસ્થા પણ બહુ સારી એવી હતી. અને આજનો દિવસમાં તમે જોયું કે વ્યવસ્થામાં કોઈ જગ્યાએ કચાશ નથી. લાઈક થોડું જે વાવર આવી ગયું તો એમાં બી અમે સારું એવું મેનેજ કરી લીધું અને બધી રીતે બેસ્ટ હતું. બાકી અમારી જોડે જો કેયુરભાઈ પાછળ આવે છે ને એ જે છે ને વિડીયોને ઓલું સ્પોઇલ કરવા જાય છે, બટ દેટ્સ ઓકે, એમાં કાંઈ ફરક નહીં પડે. સો હા ચલો, હા તો હવે કેયુરભાઈને ફ્રન્ટ ઉપર રાખીને આપણે જ વાત કરીએ. તો હા, તો આજના વ્લોગમાં તો તમને આઈ થિંક મજા જ આવી હશે અને ઓલમોસ્ટ બધું કવર કરી લીધું છે આપણે. અને 19 હશે તો પ્રજા આપણને જણાવશે કે આમાં શું વાંધો છે શું નહીં, બરાબર. હા, તમારે કંઈ કહેવું છે? આજના દિવસનો થોડું શું કહેવાય, અત્યારે અમે જમ્યું એટલે સારું લાગે છે, પણ વાવાઝોડું આવ્યું હતું ને, અમે નર્મદા પરિક્રમા કરતા હતા ત્યારે વાવાઝોડું આવ્યું, બહુ જ મજા આવી ગઈ. સોરી, અમે આરતી કરતા હતા. ઓ માય ગોડ, હું પી ગઈ છું, સોરી. આ બેન અમારા ગ્રુપનું વાવાઝોડું છે. સોરી, મજાક કરું છું. એકચ્યુઅલમાં જ્યારે નર્મદા આરતી કરતા હતા ને ત્યારે વાવાઝોડું આવ્યું, અને એ જે સીન હતો, ઓ માય ગોડ, બહુ જ જોરદાર, બહુ જ જોરદાર. મારો તો વજન જ એટલો છે કે હું ઉડી જતી હતી. પછી આરતી વચ્ચે બંધ થઈ અને અમે લોકો નીકળ્યા. પછી અમે લોકો હોટલમાં જમવા આવ્યા. જમીને અત્યારે બહુ જ સારું લાગે છે. હવે હોટલ પર જઈ અને મસ્ત બધા ભેગા થઈને ગપ્પા મારશું. ટૂંકમાં આજનો દિવસ વર્થ છે. કાલનો દિવસ તો આનાથી બી જોરદાર થવાનો છે. એક્સાઇટેડ છો ને કાલ માટે? યસ, બહુ જ એક્સાઇટેડ. થેન્ક યુ. કેયુરભાઈ તમે? ટુ બી ઓનેસ્ટ, લાઈફની પહેલી જર્ની છે કે જે હું ફેમિલી વગર કરું છું. કારણ કે મોટાભાગે જે કોઈ પણ જર્ની થતી હોય છે એ ફેમિલી સાથે જ થતી હોય છે. તો પહેલી એવી જર્ની છે કે જેમાં ફક્ત ને ફક્ત ફ્રેન્ડ્સ છે, અથવા તો મારા સ્ટાફવાળા કોઈ નથી. તો પહેલાં એક હદ સુધી થોડીક નર્વસનેસ હતી કે મોટાભાગના લોકો છે એવા છે કે જેમને હું ઓળખતો નથી. એક કે બે વ્યક્તિઓ ગણ્યા ગાંઠ્યા છે કે જેમને હું ઓળખું છું. તો હાઉ વિલ આઈ મેનેજ એમ. પછી ધીમે ધીમે આ બધા લોકો સાથે ઓળખાણ થઈ અને ખબર પડી કે એ બધા મતલબ જેન્યુઅનલી દે આર વેરી ગુડ પીપલ. અને પછી એમની સાથે એક વાઇબ મેચ થઈ ગઈ અને અત્યારે એટલું આમ કોઓર્ડિનેશન જામી ગયું છે કે ખરેખર આ બધા સાથે મજા આવે છે. અને જાણવા મળે છે કે દરેક વ્યક્તિ પાસે એક અલગ ટેલેન્ટ છે. મતલબ કોઈ ગવર્મેન્ટ જોબ કરે છે તો મતલબ સારામાં સારું સિંગિંગ કરી શકતું હોય છે, સારામાં સારી પેઇન્ટિંગ કરતું હોય છે, આમ તેમ. તો દરેક વ્યક્તિના ટેલેન્ટ પોતાની રીતે, કોઈને રખડવાનો શોખ છે, કોઈને ફૂડનો શોખ છે, કોઈ ફૂડી છે. તો એવા બધા દરેક શોખ બહાર આવે છે. તો ન્યૂ પીપલ, ન્યૂ સ્ટોરી, મતલબ બહુ મજા આવે છે. એડવેન્ચરસ, પરફેક્ટ ભાઈ, ડન, વર્થ ઇટ. આજનો દિવસ મતલબ મારા માટે ધી બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ. ઓકે, વી વિલ એન્જોય ઇટ ફોર શ્યોર. થેન્ક યુ બ્રધર. સો ભાઈ, બધાનો તમે રિવ્યૂ જોઈ લીધો, જમવાનું ને બધું સારું જ હતું. તો બસ હવે અમે જઈએ છીએ બસમાં અને અહીંયાથી જશું અમે રૂમ પર. સો અહીંયાથી અમે જઈશું રૂમ પર, બસમાં જઈને રૂમ પર જશું અને પછી ત્યાં જેમને સૂવું હશે એ સૂઈ જશે, કેમ કે મારે કાલે 4:30 વાગે પરિક્રમા સ્ટાર્ટ થવાની છે. સો જેમને સૂવું હશે સૂઈ જશે. બાકી આપણે તો સૂવા માટે તો નથી આવ્યા. અહીંયા ફ્રેન્ડ્સ લોકો જોડે એન્જોય કરશું, રાતના ડાયરો કરશું, વાતો કરશું, ગપ્પા મારીશું અને સવારે બીજા દિવસે 4:30 વાગે પરિક્રમા સ્ટાર્ટ કરી દઈશું. સવારે બ્રેકફાસ્ટનું બી આ લોકોએ અરેન્જ બહુ સારું એવું જ કર્યું છે અને મજા જ આવશે, મને ખ્યાલ છે. કિરણ થ્રુ હું આવી છું, પણ કિરણ થ્રુ અભિલાષા દીદીના કોન્ટેક્ટમાં એટલી બધી વધારે પડતી આવી ક્યારેક કિરણને ના ખબર, હું સીધી અભિલાષા દીદીનો કોન્ટેક્ટ કરું છું. અને અભિલાષા દીદીનું નેચર મતલબ ઓલવેઝ પોઝિટિવ હોય. હું બી ઓલવેઝ પોઝિટિવ જ હોઉં છું. આ ના હોય તો હું એને કરી દઉં છું કે થશે જ. સેમ એ વસ્તુ અભિલાષા દીદીમાંથી શીખી છું. મેઇન તો અભિલાષા દીદી ઓલવેઝ પોઝિટિવ. અને એમનો જે શું કહેવાય પેલું મહેમાન ગતિ કરવાનો જે એમનો નેચર છે એનાથી મતલબ હું બહુ મોટી ફેન છું એ શીખવું જોઈએ. અને ઓલવેઝ ક્યારેય દીદીનો શું કહેવાય મૂડ ઓફ હોતો હશે પણ ક્યારે એવું લાગે જ નહીં, ક્યારે એવું લાગે જ નહીં. એ પૂછવું હોય તો કિરણબેનને પૂછવું. અને દીદીને જે પણ કંઈ કહેવું હોય ને સ્ટ્રેટ ફોરવર્ડ સીધું કહી જ દે.
તું શું શીખી એમાંથી? મારું એમ જ છે. ના ને તું શું શીખી? એક બોલ મહેમાન નથી કરવાનું. ખાલી જો હું જમવાનું નહીં બનાવું. એક દિવસ તારો ને એક દિવસ મારો. મહેમાન ગતિ એ જ કહેવાય ને, કાઠિયાવાડી મહેમાન ગતિ શું કહેવાય? જમવાનું બરાબર. બહાર લઈ જઈશ હોટલમાં. તો આ સાથે જ આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી છે. આઈ હોપ તમને મજા આવી હશે. અને કાલનો જે વ્લોગ જે થવાનો છે ને તો આમ લાઈક આનાથી બી સુપર હશે, કેમ કે આપણે મા નર્મદાની પરિક્રમા કરીશું ત્યારે જે મજા આવશે એ તો નેક્સ્ટ લેવલ છે. કેમ કે આપણે નર્મદા મૈયાની સાનિધ્યમાં જે આપણે પરિક્રમા કરીએ એ ઓછી કેમ હોઈ શકે, બરાબર? તો આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલજો. અને તમને સૌથી વધુ શું ગમ્યું અને કઈ વ્યક્તિ ગમી એ પ્લીઝ તમે કમેન્ટમાં મને જરૂર જણાવજો. તો આ સાથે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. નર્મદે હર.